હેલો ગાઈસ, કેમ છો તમે બધાને? આઈ થિંક બધાને મજા હશે. તો જો આજ સવારમાં હે ને મમ્મીએ ધૂપ દીવા કરવાનું ચાલુ કરી દીધું હે. કેમ કે સવારે છે ને ધૂપ દીવા ભગવાનને કરીએ તો એકદમ દિયા આમ સારો જાય. તો મમ્મીએ આ ધૂપ દીવા કરીને દર્શન કરી લીધા, આરતી લઈ લીધી. આપણે દર્શન કરી લઈએ. પછી મમ્મી રોટલી બનાવવા માંડી આપણી. ચા અને રોટલી સવારે હું એબલ કરું છું ખાવા માટે, કેમ કે સવારે સ્કૂલ હોય એટલે પાછું હું 2:10 છૂટું એટલા માટે. તો મમ્મી આ એબલ થાય છે. પછી આપણે ચા અને રોટલી ખાઈ લીધા. આ મારો યુનિફોર્મ છે સ્કૂલનો. હવે મમ્મી નીચે ઉતરી જાય. તમને મમ્મીનો લુક કેવો લાગ્યો, મમ્મીના હેરકટ્સ કેવા લાગ્યા. પછી મમ્મીએ ડસ્ટબિનનો કચરો ડસ્ટબિનની અંદર નાખ્યો. પછી મમ્મી એક્સરસાઇઝ કરવા માંડી. મમ્મી રોજ સવારે કરે. પછી મમ્મીએ તુલસી ક્યારામાં પાણી નાખી દીધું. પછી કીડિયાળુને છે ને કીડિયાળું પૂરી નાખ્યું. ના કોરમાં કીડિયું હોય બધાને ખબર હશે, એટલે એને આપીએ આપણે કીડિયાળું, એ ખાય. અહીંયા ખિસકોલા પણ છે ઘણા બધા, સ્ક્વિરલ્સ, ગિલેરિયા, તો એને પણ આપણે નાખીએ. એ બધાનું પેટ ભરાય જરાકમાં, આપણું તો કંઈ વયું ન જાય. પછી મમ્મીએ કીધું કાલે તું નાખી દે તો આપણે થોડોક પુણ્ય કમાઈ લીધો. મેં રોટલી નાખી દીધી કીડિયુંને. અને આમ તો હું પોરબંદરની છું, પણ મારા પપ્પાનું ટ્રાન્સફર થયું છે ને એટલે મુન્દ્રા આવ્યા છે. અને હું મુન્દ્રામાં કેલોરેક ફ્યુચર સ્કૂલ મુન્દ્રામાં ભણું છું. સારી સ્કૂલ છે. અહીંયાનો યુનિફોર્મ છે ફોર 6th સ્ટાન્ડર્ડ. હવે અહીંયા ખિસકોલી હોય છે એટલે એને આપણે રોટલી નાખી દઈએ. આ બુદ્ધ ભગવાન છે. આપણી ગ્રીન વાઇબ્સવાળી મોટી બધી કોલોની છે. આપણી GJ25 ગાડી પડી છે. આપણી કોલોનીનો એન્ટ્રન્સ ગેટ છે. આ જે પાર્કિંગ છે ને ગાઈઝ, એમાં છે ને અત્યારે તમને આટલા બધા વ્હીકલ્સ દેખાતા હશે, પણ રાતના 9 વાગે ને એટલે બધું ખાલી થઈ જાય. કેમ કે છે ને વ્હીકલ્સ બધા નોકરીવાળા જ છે એટલે વયા જાય લઈને, રાતે નોકરી હોય એટલે. પછી હું મારું બેગ લેવા ગઈ, તો મારું પિંકી બેગ લઈને હું થઈ ગઈ હતી સ્કૂલ માટે રેડી. તો આ ગેટ છે આપણો. પછી છે ને મમ્મી ઘાસ ઉપર ઉઘાડા પગે હાલવા માંડી. આનું કારણ શું છે ખબર તમને? કારણ પછી કહું, પહેલાં તમને મમ્મીના ન્યૂ હેરકટ કેવા લાગ્યા મને કમેન્ટમાં કહેજો. તો આ મમ્મી હાલે છે ઘાસ ઉપર. આ મિની ગાર્ડન ટાઈપ છે. ઘાસ ઉપર હાલવાથી જે આપણી આંખો હોય ને એમાં નંબર ન આવે, નંબર હોય તો ઓછા થાય, અને આપણી આંખોને આમ સારું મળે, નિરાત થાય આંખોમાં. અને પગમાં થોડીક ખૂટે પણ આંખો માટે સારી. એટલે મમ્મી 5 મિનિટ રોજ વોકિંગ કરે ત્યાં. પછી મમ્મીએ ચંપલ પહેરી લીધા. પછી મમ્મી બહાર આવીને વોકિંગ કરે. મમ્મી છે ને શરીરનું બહુ ધ્યાન રાખે, એટલે એકદમ ફિટ એન્ડ ફાઇન છે. અહીંયા ગ્રીનરી વાઇબ્સ છે, કબૂતર છે એટલે વ્યૂ સારો મળે બાલ્કનીમાંથી આપણે. પછી અહીંયા બાજુમાં એક લાઇબ્રેરી છે, એમાં છોકરા આવતા હોય બુક્સ વાંચવા. પછી આ કસ્ટમ કોલોનીમાં એકદમ એવા માણસો નથી રહેતા, આપણે બધા સાથે ગુલી મળી જઈએ. અમારે તો બધામાં સાથે ટેચઅપ થઈ ગયું છે. મજા આવે રહેવાની, પણ પકતાણ પણ છે. ઘર પણ થોડુંક મોટું છે. પાર્કિંગ સ્પેસ છે. કોલોની મોટી છે. છોકરાઓ માટે એક્સરસાઇઝ ગાર્ડન છે. પછી મમ્મી અત્યારે વોકિંગ કરે છે. કોલોની થોડીક જૂની છે પણ રહેવાની મજા આવે. કેટલા વર્ષ જૂની છે એ તમારે કોમેન્ટમાં મને ગેસ કરીને જણાવજો. પછી આપણી વેન આવી ગઈ તો આપણે વેનમાં બેસી ગયા. હવે હું તમને છે ને એક વસ્તુ બતાવું, હાલો મારી યારે. આ બહારની માર્કેટ છે. આ ગાય માતા ઊભી છે.
ગાઈસ જો આપણી કોલોનીની અંદર છે ને મોટા મોટા રસીલા લીંબુ છે. આપણે તો ત્યાંથી તોડી આવવાના. એટલે લીંબુ આપણે માર્કેટમાં લેવા નહીં જવાનું, અહીંયાથી આપણે મળી જાય. જુઓ કેટલા મોટા મોટા છે, જુઓ. પછી આપણી મમ્મી ઘરે આવીને કેરીના બોક્સ આવ્યા હતા, એ કાઢીને એસેમ્બલ કરવા માંડ્યા. પછી આ જે કેરીના બોક્સ છે ને એ પોરબંદર ખંભાળાથી આપણે મળે છે. એની કેરી બહુ સારી હોય છે, કાર્બન ફ્રી હોય છે. તમારે લેવી હોય તો મેં આના પહેલાં વિડીયામાં છે ને તમને એના નંબર જણાવ્યા છે, એનો બગીચો બતાવ્યો છે, તો એમાંથી તમે કોલ કરીને મગાવી શકો છો. હવે થોડીક જ વધી છે, 40 થી 50 પેટી જ વધી હશે, તો તમારે મગાવવી હોય તો જલ્દીથી ઓર્ડર કરી લેજો. આ પણ છે, અહીંયા બધી સાઈડ કેરી છે. મમ્મી જોતી હતી કે ચાંદીવાળી કે નથી ને તો આપણે નાખી દઈએ એવી હોય ને તો, પણ એવી કંઈ નીકળી જ નહીં આપણી કેરી. આખું ઘર કેરીથી ભરાઈ ગયું છે. 4 થી 5 બોક્સ હતા કેરીના. પહેલાં લઈ આવ્યા હતા, પૂરી થઈ ગઈ, પાછી લઈ આવ્યા છે આપણે. તો હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.